બોલ્યા છે ડુંગરપુરી કહે છે કે હટી જાને નજર પાપણી મને રામ કો રટવા દે જન્મ જન્મના પાપ ચડ્યા अब ધીરે ધીરે કટવા દે એ ડુંગરપુરી જેવા મહાપુરુષને જો ભજન કરવું પડ્યું હોય અને આપણે એમ કહેતા હોઈએ આજે જગતગુરુ શંકરાચાર્યની આ જન્મતિથિ છે આજ શું છે ચેલપુરી બાપુનો તો ભંડારાના ભાઈ આપણે માળ ક્રિયાના પાછળ ભજન છે પણ આદિ જગતગુરુ શંકરાચાર્યની આ તિથિ છે 12 વર્ષની ઉંમરે આદિ જગતગુરુ શંકરાચાર્ય પોતાનું જન્મ પોતાનું ગામ પોતાનું વતન છોડી દઈને ભગવો ધારણ કરીને આજે નીકળી ગયા અને એ જગતને કોક આપી શકો જે ઘર છોડે ને એ જ કોક આલી શકે બાકી ઘરની ચિંતા કરવાવાળા જાય એટલે એ કોઈ ના કરી જગતગુરુ શંકરાચાર્ય ડુંગરપુરી બાપા જો સ્વામી વિવેકાનંદ દયાનંદ સરસ્વતી આમણે જગતને ઘરનું છોડ્યું અને છોડી અને કોક આલ્યું છે જગત આજે એટલે એમના નામ લેવડાય છે ને કોઈ મને પૈસા આલી નહીં લેવો કે ભાઈ જો તો અમારું નામ લેજો ના અને આપણી પેઢીમાં મારા બાપા કેટલાય જન્મ્યા મળ્યા પણ એનો કોઈ નામ લેવડાતા પણ મહાપુરુષોના નામ લેવડાય છે તો ડુંગરપુરી બાપાએ એવું ભજન કર્યું એમ આદિ જગતગુરુ શંકરાચાર્ય આજથી 2400 વર્ષ પહેલા બ્રાહ્મણનો દીકરો 12 વર્ષની ઉંમરમાં ઘર બાર મૂકી અને મા એમની હતી ને એ મા રોંડેલી મા હતી નદીમાં કપડાં ધોવાતી હતી અને નદીમાં 12 વર્ષનો દીકરો નાવા ગયો હતો અને મા કપડાં ધોતી હતી આરા ઉપર બેસીને અને બાળક નદીમાં નાવા ગયું મગરે પગ પકડ્યો નદીમાં પગ પકડે મગર એટલે મગર તો ખેંચે ને પાણીમાં એટલે પેલો શંકરાચાર્ય 12 વર્ષનો હતો એ બૂમ પાડવા માંડ્યો કે માં મને બચાવો માં બચાવો એટલે માં પેલો ધોવાનો ધોકો લઈને મગરને મારવા ગઈ કે માં મગર એમ મને છોડશે નહીં તો બેટા કઈ રીતે છોડશે આ મગર તો એ શંકરાચાર્ય કહે છે કે માં તું એમ કહી દે કે મારા દીકરાને હું સંન્યાસ આપી દઈશ મગર પગ છોડી દેશે તો માં કહે છે કે બેટા તો છોડી દેશે અરે માં મોત પણ છોડી દે આ તો મગર છે મોત પણ એનું કોઈ બગાડી શકે જેને પેટ ભરી લે એનું મોત પણ કોઈ બગાડી શકતો તો માનું હૃદય છે મમતાનું હોય ભરેલું મોહનું ભરેલું હોય માં કે પણ બેટા હું એવું નહીં બોલી શકું તો માં મને મગર લઈ જશે મગર લઈ જાય એના કરતા સાધુ થાવું સારું અને માએ છાતીના ઉપર પથ્થર રાખીને બોલી કે એ મગર મારા દીકરાને તું છોડી દે અને હું સંન્યાસ આપી દઈશ તરત મગરે છોડીને જતો રહ્યો અને તરત 12 વર્ષનું બાળક પહેલા કપડા હતા એના પહેરેલા કપડે વિદાય થઈ નીકળી ગયો માને પૂછવા નથી રહ્યો એટલે માં કહે છે કે બેટા હું વિધવા છું મારે કોઈ સહારો નથી તારા પિતા પણ મરી ગયેલા તો બેટા મારું કલ્પના કોણ સેવા કરશે મને અગ્નિ સંસ્કાર કોણ કરશે મને સમાધિ કોણ આપશે તારે શંકરાચાર્ય કહે છે કે માં દુનિયાના કોઈ પણ પટમાં હશું કોઈ પણ સંપ્રદાયમાં હોઈશ કોઈ પણ મઠમાં અખાડામાં હશું તો માં તારું જ્યારે દેહાંત થશે તારું મૃત્યુ થશે ત્યારે અગ્નિ દાગ આપવા માટે હું આવીશ ને એવા શંકરાચાર્યનો આ જન્મ છે જેમણે 10 નામ આપ્યા ગિરી પુરી પાર્થી પર્વત તીરથ એરણ વન આ 10 નામ જે આપ્યા છે એ શંકરાચાર્યએ આપ્યા છે એકલા 10 નામ નથી આપ્યા આ ભગવો ભેખ રહ્યો ને એ આપવા વાળા પણ શંકરાચાર્ય છે અને એમણે સનાતન ધર્મને બેઠો કર્યો પુનઃ સ્થાપિત કર્યો અને એવા શંકરાચાર્ય બાપુ ની આજે જન્મતિથિ હોય એ મહાપુરુષ કેવો હશે આજ ભગવાનને આપવું છે પણ અત્યારે મોબાઈલમાં વળગ્યા કો તો દારૂની ઠેલીઓ વળગ્યા છે આવું છે પણ એ આપણો કૃષ્ણને આજે આવું છે રામને આવું છે શંકરાચાર્યને આવું છે પણ મારા અવસર નામ તમે જો થોડો બધો ન થાય એટલે દારૂ ચાલુ કરી દે નોમ કેવું પાડી જો કરો છો
એટલે કોઈ શક જાય, બોલો ઇંગ્લિશ શબ્દ ગોતી કાઢજો. એના કરતા સીધું કહેતા હોય કે સોટો પાણી કરો છો એમ કોણ તો સારું, પણ કે એન્જોય કરો છો એટલે એની વાત હમણાં લગ્ન ગાળો છો તમે 18 વર્ષના કોઈ એન્જોય કરવા વળ્યા સાહા ના પિતા. મને પૂછો ને આ હોઠ ઉપર તો 10 નામીનું કોઈ રાજપૂતનું ક્ષત્રિયનું આપણે બાળક હોઈએ ને તો આપણા હોઠ ઉપર કોઈ દાડો દારૂ હોય નહીં. દારૂ અડાડે ને એને દાનવ કહેવાય, એને રાક્ષસ કહેવાય, એને મોણસ કહેવાય. ભગવાનને આજે આપવું છે પણ આ દારૂની ભેગો આવે, આ દારૂની ખીરની ભેગો આવે, કો તો દારૂ વળી જશે, કો તો આડા ધંધે વળી જા. તમારું નામ અમર કરવું હોય તો બધું દુનિયામાં તો વેચાય. એક બાજુ ઝેરે મળે છે, એક બાજુ ચપ્પલ મળે, એક બાજુ છરીઓ મળે, પણ આપણે ફૂલ લેવાના છે તો આપણે શરીરની જરૂર નથી. આપણે ફૂલ જ લેવાના. કેમ કે જો જરૂર નથી પાન ફૂટ્યો તેનું શું કામ છે, જ્યાં જરૂર નથી પાન ફૂટ્યો તેનું શું કામ છે, પણ ધોબી વસી શું કરે જો નાગા બાવાનું કામ છે. અજગર કરે ને ચાકરી, પંછી કરે ને કામ, अजगर करे न चाकरी, पंछी करे न काम, दास मलुका कह गया कि सबके दाता राम. मुसलमानનો છોકરો 12 વર્ષનો અનગાન બપોરનો હેડ તો જાતો હશે અને એક મહારાજ કથા વાંચતા હતા. કથા વાંચતી એટલે એને વિચાર્યું કે હું હરેર તો હોય ને, જો કથા હોય એ પ્રસાદનું જમણવાર તો હોય. એટલે પેલો મુસલમાનનો છોકરો છેલ્લે આવીને બેસી ગયો કે હમણાં કથા 12-1 વાગે પૂરી થશે, કથા પૂરી થાય એટલે ખાવાનું હરિહરનો હાથ પડશે, હરિહરનો હાથ પડે એટલે જમી લેવું છે. મહારાજ અહીંયાથી કથા વખતા બોલ્યા હો કે ભાઈ એ બકા બેસી ગયો. હવને દેવા વાળો જ નથી દુબળો, ભગવાન નથી ભિખારી, આપે છે ઊંઘાની જગાડી. અને પેલે વિચાર કર્યો કે આજે ખાવું નથી, આ જોંતીએ ખવરાવે ના તો મારે ખાવું. આ ચેવ આ બાવાના માયક હાથમાં આવ્યું એટલે ખાવે એવા ગપટા મારવાના. એ ઉપર બેઠો બેઠો એમ કહેશે કે બધાને દેવા વાળો ભગવાન સાજ ખાવું, આજ પેટમાં લેવું જ નથી, કોળીઓ લેવો નથી. કેવો આવે છે કોતો આ બાવો બોલવા વાળો, કથા વાંચવા વાળો જૂઠો, કોતો આ સાખી જૂઠો. હરિહરનો હાથ પડ્યો પણ ના કાઢ્યો. બધાએ જમી લીધું, આવી બેહી ગયો. મુસલમાનનો છોકરો જુઓ ફેર આવી કથા ચાલુ થઈ, 5 વાગે પૂરી થઈ, ના કાઢ્યો. રાત્રે 12 વાગે, રાતે તો કથા ના હોય, 9 વાગે જઈ વડના ઝાડ ઉપર ચડી ગયો કે કોઈ કોણ ખવડાવવા આવે છે. ગામની પાદરમાં વલ્લો હતો, વલ્લાના ઉપર ચડી ગયો અને બરોબર વલ્લાની ટોચ ઉપર ચડીને બેઠો છે. હવે 12-1 વાગે કોણ આવે? 12 વાગ્યા છે, 1 વાગ્યો ને 1 વાગ્યો 4 ચોર આયા હો. એ ભાઈ બેહી ગયો, મને કોઈ પૂછવા દો. તમારાથી કંટાળી તો અહીં આયા તો અહીં એના એ જ તમારાથી ત્રાસીને જ આ ભજન ગોતે છે. અને તમે તો આગળ બનાવો અહીં જપતા નથી. અમે એમ કહ્યું હું અહીંયા પીવું છું, અહીં તો હક કરવા દે. જે વસ્તુ તમે ત્યાગો ને આગળ જ આવે. બોલો શાંતિ લેવા પણ આપણે નહીં લેવા દે, હું અહીં નહીં બેસવા દે. લો કેટલા આવી તો અમને બેસી ગઈ. હા હવે પેલો 12 વાગે રાતે ચડી ગયેલો વલ્લાના ઝાડ ઉપર. 12 વાગે રાતે વલ્લાના ઝાડ ઉપર ચડી ગયો. એક ભાઈ જોતેથી જાન પહેરવા માટે નીકળી હો નીચેથી. જાનને તામ તો ગાડામાં ગાડા કે અહીંયા રોધો ને અહીંયા ખાયું, બધા રોધ્યું ગાધું, પણ પેલો ઉપર બેઠો મુસલમાનનો છોકરો જોવે છે કે મારા બધા રોધવાવાળા ખબરાવું ને તેવું ખાવું. જોઈને ગાધું, બધાને ગાધું, વરલાડા પહેરાવવા માટે બધા હેડ્યા જોઈને લઈને રાતે બહાર ઉઠકી. પેલો કે રોધી જ્યાં પણ હજી ખબરાવાના તો સુધી ખાવું નથી હો.
વરલાડો એ જો પહેરવા માટે બરોબર પહેરવાનો ટાઈમ થયો ભાઈ આખોટા કરવા મળ્યો હું કીધા નહીં મોયલા ધોવા મળ્યો તરત કે ભાઈ વખત તમારે ભૂવા ભૂવા ગયા ગોમે ગોમ શીખી ગેજાવામાં નાવાના હાકું ભુવાન ગોમે ગોમ છે તો ભુવાન બોલાવો દોઢ લીધો ભુવા નક્કી કરી કે ભાઈ વલ્લાને તો ખાવા બેઠા હતા કે હા એ વધ્યું હતું કે આ તારું અહીંયાથી જન આવ્યો છો તો કે હવે તમે વળાવો હોય તો કે બકરી ભાતના ભોજન બનાવજો એક થાળીમાં લેજો પાણીનો લોટો ભરજો અને એ વલ્લાને તો જઈ અને બકરી જાતના પકવાન મૂકી આવો તો હું પાછો વળી જઈશ નકા આ વલ્લાને હું છોડવાનો બકરી જાતના રાતે પકવાન બનાવે પેલા વલ્લે જઈને પાણીનો લોટો અને બકરી જાતના પકવાન થાળી મૂકી અને પેલો ઉપર રેરે પેલો મુસલમાનનો છોકરો બોલ્યો હો કે મારા બેટા બકરી જાતના પકવાન આયા તો ખરા આયા છે પણ જલ્દી ખવડાવે ના તો સુધી ખાવું પેલા મૂકીને જતા રહ્યા 2 વાગ્યાનો ટાઈમ થયો અને 4 ચોર ચોરી કરી ધનમાલ લઈ ઘણું બધું આવીને વલ્લે ભાગ પાડતા હશે કાયમ ચોર આવી અને એ ભાગ પાડવા બેઠા બધો ભાગ પાડ્યો કે બરોબર પાડજો હો નીતિથી જણા નીતિથી બધું લઈને આવ્યા હોય એમ અને ભાગ પાડવા પાડતા કીધું કે આ થાળી કોકને મિલી છે બકરી ભાતના પકવાન બનાવીને એટલે એક ચોર કે કોઈ અડતા નહીં ખાતા નહીં કેમ કે આનું ઝેર હોઈ શકે કદાચ ઝેર ભીડ્યું હોય આપણું ધનમાલ પડાવવા માટે ચોર ચોક આપણું આટલા મોજ હશે આ મૂકવા વાળો હો એમ જોતા હતા જેમ કે આમ જોઈ કે આ ઉપર બેઠો છો વનેજ મેળ્યું છે વનેજ આપણને ઝેર મૂકીને થાળીમાં બેઠો છે હો એ ઉતરને તો પેલો કે નહીં ઉતરવું ઉતર ને કઈ જણા મારા ઉપર આવવું પડશે એટલે ફાક નહીં પેલા અડવાડવે ઉતર ને તો ઉતર્યું 2 મુઠા ખાવાનો છે 2 મુઠા નહીં ભરીને કાઢું પેલા આખા દાડાનો ભૂખ્યો હતો ભરાઈને કાઢું પાણી પીવામાં થયેલો કામથી પાણી લીધું પેલા ચોર કે હા અને એ વખતે મુસલમાનનો છોકરો આ સાખી બોલ્યો કઈ અજગર કરે ને ચાકરી પંછી કરે ને કામ અજગર કરે ને ચાકરી પંછી કરે ને કામ દાસ મલુકા કહ ગયા સબકે દાતા એ વખત આ સાખીની રચના એ મુસલમાનના દીકરે કરી જો મુસલમાનને ઊંઘ્યાને જગાડીને ઉપરથી વલ્લેથી ઉતારીને આવતો હોય તો તમને અને મને શું ના લે પણ આપણે વિશ્વાસ નથી આપણે ભરોસો નથી આપણે એમ છે કે આ ગાડી 10,000 રૂપિયા કમાવા કોકનું ગળું કાપી અને આપણે 10,000 રૂપિયા બલ્લા કરીને એને ગમે એ રીતે વેતરીનો કઈ વખત માલિક હસતો હોય છો કે બેટા તારા ગળા કરવા હોય એટલે કરજે પણ હું તારું